તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે પ્રશ્ન નંબર આપણે 13 જોઈએ. સ્વાધ્યાય 9.1 નો. દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા છે એ દરિયામાં રહેલા બે વહાણના અવશોધકણનું માપ અનુક્રમે 30 અને 45 માલુમ પડે છે. તો સૌપ્રથમ આપણે ઊંચી દીવાદાંડી દોરી નાખીએ. આ દીવાદાંડી છે અને ત્યાંથી અવલોકન કરતા છે એ દરિયાની સપાટી અવલોકન કરતા એ દરિયામાં રહેલા સપાટી પર બે વહાણ છે એને જોઈએ છે. તો ધારો કે આ દરિયાની સપાટીમાં રહેલું કોઈ વહાણ છે એને જોઈએ છે. તો સૌપ્રથમ એની ક્ષિતિજ રેખા સાથે બનતા ખૂણાનું માપ પ્રથમ 30 આપેલું છે. તો આ થશે 30. હવે વિદ્યાર્થી મિત્રો આને જોડી દઈએ અને એવી જ રીતે આગળ અને બીજું આપેલું છે 45. બીજું છે એ 45 છે. તો આ રીતે બીજું એક વહાણ છે દરિયાની સપાટી સાથે, એની સાથે બનતો ખૂણાનું માપ છે 45 છે. ક્ષિતિજ રેખાથી બનતા ખૂણાનું માપ 45 છે. તો જો એક વહાણ બીજાની બરાબર પાછળ હોય, ધારો કે એક વહાણ અહીંયા છે એના પાછળ બીજું વહાણ છે, તો બંને વહાણની દીવાદાંડીની એક જ બાજુ પર આવેલા છે. તો આ દીવાદાંડી છે એનીથી આ સાઈડ બંને વહાણ આવેલા છે. તો બંને વહાણ વચ્ચેનું અંતર, એટલે આપણે ધારો કે આ વહાણ એક અહીંયા છે અને બીજું અહીંયા છે, તો આ બે વચ્ચેનું આપણે અંતર મેળવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો નામકરણ કરી નાખીએ. એ, બી, અહીં લઈ લઈએ સી, અહીં લઈ લઈએ ડી. અને વિદ્યાર્થી મિત્રો મેં આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે અવક્ષેપ કોણ ભલે આપેલા રહ્યા પણ આપણે ઉચ્છેદ કોણથી દાખલો ગણવાનો છે. સૌથી પહેલા યુગ્મકોણની જોડ આ જુઓ, તમે જોશો તો આ રીતે બને છે. તો એની સાથે બનતા ખૂણાનું માપ 30 હતું, તો આને લઈ લઈએ આપણે 30. એવી જ રીતે બીજો યુગ્મકોણ છે એ આ બને છે, તો એની સાથે બનતા ખૂણાનું માપ 45 છે, તો આ પણ લઈ લઈએ આપણે 45. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ માપ આપણી પાસે છે નહીં, એટલે આપણે તો મેળવવાનું સીડી છે. તો અહીં લખીએ પ્રશ્નમાં આપણે મેળવવાનું છે સીડીનું માપ મેળવવાનું છે. આ માપ આપણી પાસે આપેલું છે 75 મીટર ઊંચાઈ છે, તો અહીં લખી નાખીએ 75 મીટર ઊંચાઈ દીવાદાંડીની ઊંચાઈ છે આપેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સૌથી પહેલા આપણે એ ત્રિકોણ લઈએ એ, બી અને સી. તો અહીં લખીએ ત્રિકોણ એ બી સીમાં. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એબીસીમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આપણે એક કામ કરીએ, આપણે જે મેળવવાનું છે એને ધારી લઈએ એક્સ. તો અહીં લખીએ સીડી બરાબર એક્સ. ચલો એ બી સામેની બાજુ એ બી અને tan 45 લઈએ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થશે tan 45 બરાબર સામેની બાજુ એ બી અને પાસેની બાજુ આવશે બીસી. અને tan 45ની કિંમત થશે 1. એ બીનું માપ આપણી પાસે છે 75 અને બીસીનું માપ નથી, તો આ બીસીનું માપ અહીંથી મળી જશે. બીસી આની સાથે ગુણાકારમાં જશે, તો બીસી બરાબર મળશે 75 મીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. હવે લઈએ ત્રિકોણ એ બી અને ડીનું માપ. તો અહીં લખીએ ત્રિકોણ એ બી ડીમાં. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો એબીડીમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને 30નો ખૂણો લઈએ tan 30 બરાબર સામેની બાજુ એબી અને પાસેની બાજુમાં તમે જોશો બીસી વત્તા સીડી આપેલું છે. તો લખીએ બીસી વત્તા સીડી અને tan 30ની કિંમત થશે 1/3. ચાલો વિદ્યાર્થી મિત્રો એ બીની કિંમત તમે જોશો તો 75 છે, આપણે તો લખી નાખીએ 75. અને બીસીનું માપ છે હમણાં આપણને મળેલું છે, તો અહીંથી લખી શકીએ 75. અને સીડીનું માપ છે આપણે ધારેલું છે, તો અહીં લખીએ એક્સ. ક્યાંથી એવું અહીં લખવું હોય તો આપણે લખી શકીએ છીએ કે સમીકરણ 1 પરથી આ કિંમત આપણે લીધેલી છે બીસીની કિંમત. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ પદ છે એને અહીંયા જવા દઈએ તો 75 વત્તા એક્સ અને વર્ગમૂળ 3ની સાથે જવા દઈએ તો 75 વર્ગમૂળ 3. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો કે આ 75ને ઓલી સાઈડ જવા દઈએ તો એક્સ બરાબર 75 વર્ગમૂળમાં 3 માઇનસ 75. તમે બેયમાં 75 સામાન્ય દેખાય છે, તો અહીં આપણે 75 છે એ બહાર કાઢી નાખીએ તો અંદર વધશે વર્ગમૂળ 3 માઇનસ 1. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણને જે મેળવવાનું કીધું હતું એ છે એક્સની કિંમત ગોતવાની કીધી હતી, તો એ આપણને અહીંયા મળી ગઈ છે. તો અહીં સુધી રાખીએ.